લિંબાયતના મારુતિનગર ચોક ખાતે આવેલ ગોવિંદનગરમાં આઈસ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ થતાં સ્થાનિક વિસ્તારના લોકોને શ્વાસ લેવાની પણ તકલીફ ઊભી થઈ હતી. લિંબાયત મારુતિનગર ખાતે આવેલ ગોવિંદનગરમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલી આઈસ ફેક્ટરીમાં મોડી રાત્રિના સમયે એમોનિયા ગેસ લીકેજ થતાં સ્થાનિક વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. જ્યારે આ બનાવની જાણ ફાયરને કરાતા તાત્કાલિક ફાયરની ટીમે ત્યાં પહોંચીને લીકેજ થયેલ એમોનિયા ગેસનો લીકેજ બંધ કર્યો હતો. જોકે એમોનિયા ગેસ લીકેજ થતાં સ્થાનિક વિસ્તારના લોકોમાં ફફડાટ ઊભો થયો છે. આજે અમને ગોવિંદનગર લિંબાયત ગોવિંદનગર વિસ્તારમાં આઈસ ફેક્ટરી આવેલી છે, ત્યાં એમોનિયા ગેસ લીકેજનો કોલ મળેલો. એટલે અમારે ભોપાલ ફાયર સ્ટેશન, માંદરવાજા ફાયર સ્ટેશન અને ખાંચી શેરી ફાયર સ્ટેશનની 3 ગાડીઓ ટર્નઆઉટ આપેલો. ઘટના સ્થળ પર આવેલા એમોનિયા અત્યારે હાલમાં બી લીકેજ છે, પણ લીકેજ અત્યારે હાલ એમના કંપનીવાળાએ જે તે બરફ આઈસ ફેક્ટરીવાળાએ બંધ કર્યો છે, પણ એની વાસ હજુ આવ્યા કરે છે. પણ હવે બહુ ચિંતા જેવું અને એ છે નહીં. લોકોને ખૂબ તકલીફ પડે આ વાસથી. ખરી રીતના આ જે ઇન્ડસ્ટ્રી છે બરફની, એ હવે બહાર રહી જવા જેવી છે, એ આ જગ્યા પર હોવી નહીં. સારું એવું માનવું માલિકે કહ્યું છે. રાત્રિના સમયે આઈસ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.